મારા મિત્રો. તો ચાલો હવે આપણે રાધા અવતાર પુસ્તકની આગળની વાત સાંભળીએ. એક વૈષ્ણવ માટે રાધા કૃષ્ણની વાર્તા એ માત્ર પ્રેમ કથા નથી, એ આધ્યાત્મિક માર્ગદર્શિકા છે. જેવું અન્ન એવું મન, એમ આપણા શાસ્ત્રો કહે છે. અન્નથી જ તો બુદ્ધિ અને મનનો વિકાસ થાય છે. તો ચલો આપણે પણ નવી શરૂઆત કરીએ. આવી નવી નવી વાર્તાઓ લઈને નાના બાળકોને વાર્તા દ્વારા ભોજન પણ કરાવીએ, જે સાત્વિક ભોજન, જેમના મન, બુદ્ધિ અને આત્માનો સમગ્ર વિકાસ થાય છે. ગીતામાં ભગવાને સ્વયં નિયમ બનાવ્યા છે, જેના આચરણથી પ્રભુ પ્રસન્ન થાય, તેનાથી જીવનો ઉદ્ધાર થાય. સામાન્ય રીતે હરેક કુટુંબમાં નિયમ હોય છે સાથે બેસીને જમવું. ટેબલના 4 પાયાની તાકાત આખા કુટુંબને એક તાંતણે બાંધી શકે છે. સુભદ્રા, દાઉભૈયા, કૃષ્ણ, ભાઈ બહેનનો પ્રેમ તો અનેરો છે. બંને ભાઈઓ ખૂબ અધીરા થઈ રહ્યા છે. સુભદ્રાના પહેરાને ઓળંગી ઓરડામાં પોતાના માતુશ્રી અને રૂકમણી સહિત સાતે પત્નીનો સંવાદ સાંભળવાની તાલાવેલી, જ્યાં રાધા અને કૃષ્ણના અતીતના સંભારણાને વાગોળી રહ્યા છે. આવી જ તો કંઈક વાતો આપણે અત્યારના સાંભળી રહ્યા છીએ. અને રોહિણી માના પ્રેમાગ્રહને વશ થઈ ભગવાન શ્યામ સુંદર નારદજી સાથે અંદરના કક્ષમાં પધાર્યા અને બલરામ ભવનની મહેમાનગતિ પણ માણી. પરંતુ ત્યાં ઉપસ્થિત સૌ કોના હૃદય પોતપોતાની રીતે એટલા ભાવમય અને વિવશ હતા કે કોઈનામાં ઔપચારિક રીતે કશું પણ બોલવા પૂછવાના હોશ નહોતા. જાણે કે પેલા દિવ્ય સ્વરૂપની છાયા ન પડી ગઈ હોય એમ સૌ અવાક અને નિસ્તબ્ધ હતા. સૌથી વિચિત્ર સ્થિતિ તો નારદજીની હતી, કેમ કે એમણે ઘડી પહેલા કક્ષ બહાર જે અદ્ભુતપૂર્વ લીલાની ઝાંખી કરી તે શાને આભારી હતી તે જાણવા એમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું અને ઉત્કંઠિત થઈ ગયું. સૌની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણને આ અંગે કંઈ પણ પૂછવું એ અવિવેક જેવું ગણાશે એમ સમજીને વીણાપતિ મૌન રહ્યા. હવે તો ક્યારે પ્રભુ એકલા પડે અને લીલા દર્શન અંગે કંઈક પૂછવાનો મોકો મળે એની એમના મનમાં ચટપટી થઈ રહી હતી. તેથી ઝટ અહીંથી વિદાય થવા આતુર નારદજીએ રાણીઓને અને સુભદ્રાજીને સામેથી નમસ્કાર કર્યા. રોહિણી દેવીના કુશળ પૂછ્યા અને બલરામજીને સ્વસ્તિ વચન કહીને પ્રભુ સામે એવા ભાવથી જોયું કે જાણે પ્રસ્થાનની આજ્ઞા ન માંગતા હોય. વાસુદેવ માતેશ્વરીના ચરણ સ્પર્શ કરી જવાની અનુજ્ઞા યાચી અને પટરાણી સામે જોઈને એટલું જ કહ્યું, ચાલો નારદજીને આપણા આવાસે લઈ જઈશું. પછી ઊભી થઈ ગયેલી સર્વ રાણીઓ પર એક સ્મિત ભરી નજર ફેંકીને જેવા ભગવાન નારદજીને ખભે હાથ મૂકીને આગળ વધ્યા કે સૌ રાણીઓ પણ રોહિણી માને પગે લાગીને અને સુભદ્રાજીને વંદન કરીને ચૂપચાપ એની પાછળ પાછળ કક્ષની બહાર નીકળી ગઈ. દેવર્ષિ નારદની મનોકામના સમજી ગયેલા અંતર્યામી એમને લઈને સીધા કૃષ્ણ ભવન તરફ આગળ વધ્યા. એટલે એકલા પટરાણી જ એમને અનુસર્યા. બાકીની રાણીઓ પોતપોતાના આવાસે ગઈ. સૂર્યાસ્ત થવા આડે હવે થોડો જ સમય બાકી રહ્યો હતો. તેથી કૃષ્ણ ભવનના મુખ્ય કક્ષમાં ગયા બાદ દ્વારિકાધીશે પટરાણીને આજ્ઞા કરી કે તમે અમારે આવાસે જઈ રાત્રિ ભોજનની તૈયારી કરાવો. સાયં સ્નાન પછી અને સંધ્યા પૂજાથી પરવારીને અમે તરત જ તમારા ભવન પર આવીએ છીએ. પતિની ઈચ્છા સમજી ગયેલા રૂકમણીજી નારદજીને વંદના કરી પોતાને આવાસ જવા રવાના થયા. અસ્તચાળમાં ઉતરી ગયેલા ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા શ્રી કૃષ્ણ પોતાના હંમેશના નિયમ મુજબ પશ્ચિમ દિશાના ઝરૂખામાં જઈને ઊભા રહ્યા. એટલે હવે નારદજીને મનગમતી વાત કરવાનો સરસ મોજાનો મોકો મળી ગયો. પ્રભુની પાછળ જઈને ઊભા રહેલા નારદજીએ 2 હાથ જોડીને પાછળથી એટલું જ કહ્યું, પ્રભુ, કે તરત જ એમની સામે ફરી જઈને શ્યામ સુંદરે ઝરૂખામાં ગોઠવેલા આસન પર બિરાજવા તેમને ઈશારો કર્યો. નારદજીએ આસન ગ્રહણ કર્યું. પછી પ્રભુ પણ આસનસ્થ થયા અને સસ્મિત વદને નારદજી સામે જોઈને બોલ્યા, કહો ભક્ત શિરોમણી, શા સમાચાર છે? શ્રી નારદ ઉવાચ, પ્રભુ સર્વત્ર સુખ શાંતિ છે, પરંતુ પ્રભુએ પૂછ્યું, કેમ પરંતુ? શી ઉપાધિ આવી પડી છે દેવલોકમાં કે તમે અશાંત જણાવો છો?
દેવર્ષિ, જે હોય તે નિસંકોચ કહો. નારદજીએ કહ્યું, હે નારાયણ, ત્રિલોકમાં ક્યાંય કશી ઉપાધિ રહી નથી. જે કાંઈ અશાંતિ છે તે મારા મનની છે. મારી જિજ્ઞાસા ખૂબ વધી ગઈ છે. હસીને દ્વારકાધીશે પૂછ્યું, શાની જિજ્ઞાસા? બોલો બોલો, આજે હું અત્યંત પ્રસન્ન છું. તમારી તમામ જિજ્ઞાસાઓ આજે સંતૃપ્ત થઈ જશે. પૂછી નાખો જે પૂછવું હોય તે. નારદજીએ હિંમત કરીને પૂછ્યું, સ્વામી, મેં હમણાં જે દ્રશ્ય જોયું તે શું હતું? આપની આંખોમાં આંસુ કેમ હતા? સુભદ્રાજી આમ કેમ ઊભા હતા? અને બલરામ હાથ જોડીને શાનું ધ્યાન ધરી રહ્યા હતા? સુદર્શન ચક્ર આપની આંગળી પરથી વિગલિત થઈને કેમ સૂઈ ગયું હતું? આ કઈ લીલા હતી? પ્રભુ, મને કંઈક તો કહો. પ્રભુ ખડખડાટ હસી પડ્યા અને પછી ખૂબ પ્રસન્નતાથી વધ્યા, દેવર્ષિ, તમે જે દ્રશ્ય જોયું તે તો આ મારા કૃષ્ણ અવતારનું સાફલ્ય હતું. મુનિવર, તમે તો માત્ર બાહ્ય દ્રશ્ય જોયું, પરંતુ અંદરના કક્ષમાં રોહિણીમા દ્વારા જે કંઈ કહેવાય રહ્યું હતું તે જો તમે કાને સાંભળ્યું હોત તો મને લાગે છે કે તમે તમારો નારાયણ નારાયણનો જાપ ભૂલી જઈને આજથી રાધે રાધેનો જાપ જપતા થઈ ગયા હોત. એટલું કહેતા કહેતા તો પ્રભુ એકદમ ધીર ગંભીર થઈ ગયા. એમનું આદ્ર ફરી પાછું પોતાની વ્રજભૂમિના રોમાંચક સંસ્મરણોની યાદમાં ખોવાઈ ગયું. એમના કમળ નયન પુનઃ ભીડાઈ ગયા. થોડી ક્ષણો એમને એમ પસાર થઈ ગઈ. સામે અરબી સમુદ્રના ભરતીના કેફથી કોફાને ચડેલા પ્રચંડ અશ્વવેગી મોજા દ્વારિકાના અજય દુર્ગની તોતિંગ દિવાલો પર પછડાઈને ભગવાન દ્વારિકાધીશના વ્રજ હૃદયમાં જ વર્ષો પછી જાગેલા અદમ્ય ઉત્સાહપૂર્ણ જાણે કે પડઘો પાડી રહ્યા ન હોય તેમ હર્ષનાદ રૂપી નિનાદ ગજવી રહ્યા હતા. નારદજી માટે તો આ દ્રશ્ય પણ અનુપમ અને અનન્ય હતું, કેમ કે આ રીતે શાંત વાતાવરણમાં શ્યામ સુંદરને આ ઉંમરે આટલા શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત નિરખવા એ પણ એક આહ્લાદદાયક લાભો હતો. થોડી વારે આંખો ખોલીને વાસુદેવ બોલ્યા, નારદજી, યોગાનુયોગ ગણો કે વિધિ નિર્મિત, પણ આજે તમે એવા સુયોગ્ય અવસરે દ્વારિકામાં પધાર્યા છો કે જ્યારે મારા હૈયાના વર્ષો જૂનો ઋણભાર ચૂકતે કરવાની મને સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે અને આજથી જ એની શુભ શરૂઆત થઈ ચૂકી છે. એમ કહીને પ્રભુએ પોતાના પરમ ભક્ત નારદને સંક્ષેપમાં સુજ્ઞાત કર્યા કે શું જાણવા માટે એમની રાણીઓ સંપ કરીને સમૂહમાં રોહિણીમા પાસે ગઈ હતી. શા કારણે બહેન સુભદ્રા આ રીતે દ્વાર વચ્ચે ઊભી હતી અને પોતે તથા બલરામ કયા શુભ આશયથી ત્યાં નતમસ્તકે ઊભા રહ્યા હતા. આટલું કહી દીધા પછી ભક્તવત્સલ ભગવાને ભાવ વિભોર થઈ જઈને ઉમેર્યું કે મુનિવર, માતેશ્વરી રોહિણી દેવીએ આ દ્વારિકાના રાજમહેલમાં આજે મારી વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયાનો, મારા પ્રેમ ઘેલા નંદ બાવાનો, મારી હૃદયેશ્વરી રાસેશ્વરી શ્રી રાધિકાનો અને વ્રજની મારી કેટલીય બાળ લીલાઓનો શબ્દ દેહે એવો તે સાક્ષાત્કાર કરાવી દીધો કે આજ મને એમ લાગે છે કે જાણું મારું અવતાર કાર્ય સાર્થક થઈ ગયું. નારદજી, હું આજે અત્યંત પ્રસન્ન છું અને સવિશેષ પ્રસન્ન તો મારા પર છું, કેમ કે હું તો આ શ્રી કૃષ્ણના માનવ દેહ રૂપી ધરતી પર આજ છું અને કાલ નથી, પરંતુ તમે તો યુગાનુયુગ સુધી ત્રિલોક પર વિહરનાર એકમાત્ર અમર વિભૂતિ છો. તેથી આજે જે લીલા દર્શનના તમે પ્રત્યક્ષ સાક્ષી બન્યા છો તેનો મહિમા તમારા થકી જ આ ભૂખંડ પર ઋષિ મુનિઓ તથા સાધુ સંતોના હૃદય સુધી પહોંચશે એની મને પૂર્ણ ખાતરી છે. અને તેથી ખૂબ પ્રસન્નતાપૂર્વક હું કહું છું કે માગો હે મુનિવર, આજના ધન્ય મંગલ પ્રસંગની ચિરસ્મરણીય તેમાં તમારે મારી પાસે જે વરદાન માગવું હોય તે વિના વિલંબે માગો અને નિસંકોચપણે માગી લો. આટલું કહીને પ્રભુ પૂર્ણાનંદની પ્રસન્ન મુદ્રામાં નારદજી સામે જોઈ રહ્યા. વિનમ્ર ભાવે નારદજી બોલ્યા, ભગવંત, બીજો તો કોઈ વરદાનની મને અપેક્ષા નથી. નિજ ભક્તોનું સદાય માંગલ્ય ઈચ્છતા આપના શ્રી ચરણ કમળમાં મારી તો કેવળ એક જ નમ્ર પ્રાર્થના છે કે આજે મેં આપ ચારેના અતિ અદ્ભુત અષ્ટાશ્રુપૂર્વ મહાભાવાવેશ સ્વરૂપના જે અલૌકિક દર્શન કર્યા તે જ ભુવન મંગલ ચારે સ્વરૂપ આ ભારત ભૂમિ પર જનસાધારણના અનેક ભક્ત સમુદાયના દર્શન કાજે પુનઃ પુનઃ પ્રગટ થયા કરે એવું કોઈ વરદાન આપો. પ્રભુ,
આગામી મહાપીડાકારી કળિયુગના કાળમાં આ પૃથ્વીલોકના માનવીઓએ હમણાં એ નિરખેલ આપ ચારેની સમૂહ મૂર્તિઓનું જો અવતરણ ત્યાં પ્રાગટ્ય કરવું હોય તો તેમણે કઈ જાતના તપ સાધના ભક્તિ કરવા જોઈએ તે આપ મને કૃપા કરીને જણાવો. સ્વામી, આજ મારે મન આપનું મોટામાં મોટું વરદાન ગણાશે. પર દુઃખ ભંજન નારદજીએ સમસ્ત માનવજાતના કલ્યાણની શુભ ભાવનાથી અભિવ્યક્ત કરેલી અભિલાષાથી પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા, ધન્ય છે નારદજી, તમારી પરોપકારી ભાવનાને ધન્ય છે. તમારી ચિંતા અને લાગણી હું સમજુ છું. દ્વાપર યુગ તો હવે પૂરો થવા આવ્યો છે, પરંતુ ત્યાર પછી આવનારા કળયુગમાં ત્રિવિધ તાપથી ત્રસ્ત અને રોગ અપમૃત્યુથી ગ્રસ્ત માનવ જાતિ માટે સુખ શાંતિ અને મુક્તિનો એકમાત્ર અમોઘ ઉપાય મારું ભક્તિયુગ શરણું છે. એ વાત તો મેં કુરુક્ષેત્રની રણભૂમિ પર ગીતા વચનના દ્વારા કહેલી અને કરેલી જ છે, પરંતુ આજે હવે એમાં થોડો ઉમેરો કરવાનું મન થાય છે કે કેવળ મારી એકલાની ભક્તિ કરવા કરતા જો કોઈ માનવી મારી નિત્ય આહલાદાની શક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ સ્વરૂપા ગોલકેશ્વરી શ્રી રાધિકાજીની તન મન હૃદયથી ભક્તિ કરશે અને આ કૃષ્ણ અવતારની મારી મહામાધુર્ય શિખરણી વ્રજલીલા કથાઓનું સમૂહમાં રસપાન કરશે તો નારદજી, અર્જુન દ્વારા માનવ જાતિને મેં ગીતામાં કોલ આપ્યો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંકલ્પાર્થનાય સંભવિત યુગે યુગે. તેમ તમને આજે બીજો કોલ આપું છું કે હું જ્યાં પણ હોઈશ અને જે કોઈ સ્થિતિમાં હોઈશ ત્યાંથી તત્કાળે અને તક્ષણે તેની તે સ્થિતિમાં એ કથાગાન સ્થળે ખેંચાઈ આવીશ અને જ્યાં મારી પ્રાણેશ્વરી નિત્ય નિકુંજેશ્વરી પરમેશ્વરી શ્રી રાધાજીની પવિત્ર મંગલ લીલા કથાનું રસામૃત વહેતું હશે એ ભક્ત શિરોમણી નારદ આજના અનુભવથી તો હવે હું એટલે સુધી કહેવા ઉત્કંઠિત છું કે રા શબ્દમ કુર્વત સવતો દદામી ભક્તિ ઉત્તમામ ધા શબ્દમ કુર્વતઃ પશ્ચાદ યામી શ્રવણ લોભત. કોઈના મુખમાંથી કેવળ રા શબ્દ નીકળશે તો તે જ સમયે હું એને મારો ઉત્તમ ભક્તિ પ્રેમ અર્પણ કરી દઈશ અને પછી ધા શબ્દનું ઉચ્ચારણ થાય એ પહેલા તો હું રાધાનું પૂરું નામ સાંભળવાના લોભથી સ્વયં દોડીને ત્યાં પહોંચી જઈશ. આટલું બોલતા બોલતા તો અત્યંત ભાવવેશમાં આવી ગયેલા નંદ નંદન રાધા રમણ કુંજ વિહારી મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ આસન પરથી ઊભા થઈ ગયા અને વીણાપતિના ખભે હાથ મૂકીને બોલ્યા, તો ચાલો હવે આજના માટે આટલું જ. કૃપા કરીને આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. હું મારી હેલ્ધી અને નવીન રેસીપી પોસ્ટ કરતી રહીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.